એણે રડતા રડતા કહ્યું, મમ્મીજી મને બચાવી લો. તમારા દીકરાએ જે કર્યું છે એ જો બહાર આવશે તો કોઈને મોઢું બતાવવા જેવું નહીં રહે. મિત્રો, એક મા તરીકે મારા માટે આ આઘાત સહન કરવો અઘરો હતો. મારો લાડકવાયો દીકરો આવું કરી શકે શું હતું એ રહસ્યો? અને કેમ મારી બહુ લગ્નના બીજા જ દિવસે ઘર છોડવા તૈયાર હતી? જાણવા માટે આ વિડીયો અંત સુધી જોજો, કારણ કે સત્ય તમારી કલ્પના બહારનું છે. લગ્નને હજુ માંડ 2 દિવસ થયા હતા. આખા ઘરમાં હજુ તો મહેંદીની સુગંધ પ્રસરેલી હતી અને મહેમાનોની અવર જવર ચાલુ હતી. મારો દીકરો અજય અને વહુ પાયલ રૂમમાં હતા. મને લાગ્યું કે બંને ખુશ હશે, પણ અચાનક રાતના 12 વાગ્યે પાયલ મારા રૂમમાં આવી. એના ચહેરા પર ગભરામણ હતી અને આંખોમાં આંસુ હતા. એણે ધીમેથી મારો હાથ પકડ્યો અને જે કહ્યું એ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. પાયલે ધ્રુજતા અવાજે કહ્યું, મમ્મીજી, મારે તમને એક એવી વાત કહેવી છે જે અજયને ખબર નથી. જો આજે નહીં કહું તો કદાચ બહુ મોડું થઈ જશે, પણ વચન આપો કે તમે મને ઘરની બહાર નહીં કાઢો. હું બંધ થઈ ગઈ ને વિચાર્યું કે શું પાયલનું કોઈ ભૂતકાળનું અફેર હશે, કે પછી કોઈ એવી બીમારી જે એણે છુપાવી છે. મેં પાયલને પાણી પીવડાવ્યું ને શાંત પાડી. પાયલે એના પર્સમાંથી એક જૂનો ફોટો અને એક ચિઠ્ઠી કાઢી, જે જોઈને હું અચમચી ગઈ. એ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે આ લગ્ન એક સોદો છે. મેં પાયલને પૂછ્યું, બેટા, આ શું છે? તે અજય સાથે લગ્ન પ્રેમથી નથી કર્યા? ત્યારે પાયલે જે રહસ્ય ખોલ્યું તે જાણીને મને સમજાયું કે જે દીકરાને હું મારો સરવણ માનતી હતી એનો અસલી ચહેરો તો કંઈક અલગ જ છે. મેં ધ્રુજતા હાથે પાયલના હાથમાં રહેલી એ ચિઠ્ઠી લીધી. એમાં લખ્યું હતું, જો તે આ લગ્ન માટે હા ના પાડી તો તારા પિતાની જે મિલકત મારા નામે ગીરેવો છે તે હું ક્યારેય પાછી નહીં આપું. આ અક્ષરો બીજા કોઈના નહીં પણ મારા પોતાના દીકરા અજયના હતા. હું સાતબંધ હતી. મારો દીકરો આટલો નીચે પડી શકે? જે પાયલને અમે અમારા ઘરની લક્ષ્મી માનીને લાવ્યા હતા, તે હકીકતમાં મારા દીકરાના જૂઠાણા અને બ્લેકમેલિંગનો શિકાર બની હતી. પાયલે રડતા રડતા કહ્યું, મમ્મીજી, લગ્નની પહેલી રાત્રે જો અજયે મને ધમકી આપી હતી કે જો મેં આ ઘરમાં કોઈની પણ આ વાત કરે તો તે મારા પપ્પાને રસ્તા પર લાવી દેશે. પણ આજે જ્યારે મેં જોયો કે તમે મને તમારી દીકરીની જેમ પ્રેમ આપો છો, ત્યારે મારું હૃદય ભરાઈ આવ્યું. મારે તમને છેતરવા નહોતા. અજયની બિઝનેસમાં બહુ મોટું નુકસાન થયું છે અને એ નુકસાન ભરવા માટે તેણે મારા પપ્પાની મિલકત પંચાવી પાડી છે. મારી આંખો સામે અંધારા આવી ગયા. જે દીકરાએ આખી દુનિયા સામે આદર્શ હોવાનો ઢોંગ કર્યો હતો, એણે એક માસૂમ છોકરી અને એના પરિવાર સાથે આવો ખેલ ખેલ્યો હતો. મને એ રાત્રે સમજાયું કે મારા સંસ્કારમાં ક્યાંક ખામી રહી ગઈ હતી. પણ હવે મારે નક્કી કરવાનું હતું કે હું મારા દીકરાનો સાથ આપું કે મારા નિર્દોષ બહુનો. મેં પાયલની આંખો લૂછી અને એને કહ્યું, બેટા, તું ચિંતા ન કર. અત્યાર સુધી તું એકલી હતી, પણ હવે તારી પાછળ તારી આ સાસુ ઊભી છે. આ પાપનો ઘડો હવે ભરાઈ ગયો છે. મેં મનોમન એક પ્લાન બનાવ્યો. મારે અજયને એવી રીતે પાઠ ભણાવવો હતો કે તે આખી જિંદગી યાદ રાખે. પણ એ જ વખતે અચાનક અમારા રૂમનો દરવાજો જોરથી ખુલ્યો અને સામે અજય ઊભો હતો. અજયના ચહેરા પર ગુસ્સો હતો. એણે બૂમ પાડીને કહ્યું, પાયલ, મેં તને ના પાડી હતી ને કે રૂમની બહાર નથી નીકળવાનો? તું અહીં શું કરે છે? અજયનો અવાજ આખા ઘરમાં ગૂંજી રહ્યો હતો. એની આંખોમાં લોહી ઉતરી આવ્યું હતું. એ પાયલનો હાથ પકડીને એને ખેંચીને રૂમમાં લઈ જવા માંગતો હતો, પણ મેં એનો હાથ વચ્ચે જ પકડી લીધો. મેં મારી જિંદગીમાં ક્યારેય અજય પર હાથ નહોતો ઉપાડ્યો, પણ આજે મેં એને જોરથી ધક્કો માર્યો. અજય આશ્ચર્યથી મને જોઈ રહ્યો. એ બોલ્યો, મમ્મી, તો આ છોકરી માટે થઈને મારા પર હાથ ઉપાડે છે? તને ખબર છે આ શું બોલે છે? મેં ગુસ્સામાં કહ્યું,
હા, મને બધી ખબર પડી ગઈ છે કે તે કેવી નીચતા કરી છે. જે મિલકત માટે તે આ માસૂમ સાથે રમત રમી છે, એ મિલકતના કાગળો ત્યારે જ પાયલના પાપાને પાછા સોંપી દે, નહીતર. અજય હસવા લાગ્યો. એણે નિર્લજ્જતાથી કહ્યું, નહીતર શું મમ્મી, બધું કાયદેસર છે, અને હવે તો આ મારી પત્ની છે. આ કાંઈ નહીં બોલે. એના પપ્પાના ઘરની ચાવી હવે મારા ખિસ્સામાં છે. અજયને લાગ્યું હતું કે હું એક અબળા નારી છું અને કંઈ નહીં કરી શકું, પણ એ ભૂલી ગયો હતો કે હું એક માં હોવાની સાથે સાથે એક સ્ત્રી પણ છું. મેં શાંતિથી મારો ફોન કાઢ્યો અને જઈને એક રેકોર્ડિંગ સંભળાવ્યું. આ એ જ રેકોર્ડિંગ હતું જે પાયલ જ્યારે મારી સાથે વાત કરતી હતી ત્યારે મેં ચાલુ કરી દીધું હતું, જેમાં જયનો બધો જ ગુનો સાબિત થતો હતો. મેં કહ્યું, જો કાલે સવાર સુધીમાં તે કાગળો પાછા ના આપ્યા તો આ રેકોર્ડિંગ પોલીસ સ્ટેશને પહોંચી જશે. પછી ભલે તું જેલમાં તારી મિલકત ભોગવતો હોય. અજયના ચહેરાનો રંગ ઉડી ગયો. એના પગ નીચેથી જમીન સરકી ગઈ. એને ખબર હતી કે જો પોલીસ કેસ થશે તો એનું કરિયર અને ઇજ્જત બંને ધૂળમાં મળી જશે. પણ અજય હજુ પણ હાર માનવા તૈયાર ન હતો. એણે રાત્રે જ ઘર છોડી ભાગી જવાનો પ્લાન બનાવ્યો, જ્યાંથી એક કાગળું સ્વેગ કરી શકે. પણ જેવી એણે ઘરની બહાર નીકળવાની કોશિશ કરી, જોયું તો બહાર પાયલના પિતા અને બે અજાણ્યા માણસો ઊભા હતા. હવે અજય ચારે બાજુથી ઘેરાઈ ગયો હતો. શું અજય પાયલના પિતાના પગે પડશે કે પછી વેર લેવા માટે કોઈ નવું કાવતરું રચશે?